નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે છીએ કચ્છના જૂના કટારિયા ગામમાં. આ ગામમાં આવેલું છે આપણું અતિ ભવ્ય એવું શ્રી કટારિયાજી જૈન તીર્થ. આ જે તીર્થ છે એમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે પાંડવકાલીન શ્રી મુનિસુવ્રત સ્વામી. આ ભગવાન તો અતિ પ્રાચીન છે, પરંતુ 400 વર્ષ પહેલાં અકબર પ્રતિબોધક આચાર્ય દેવ શ્રી હીર વિજય સુરીશ્વરજીના શિષ્ય રત્ન શ્રી વિજયસિંહ સુરીશ્વરજી દ્વારા અહીં ચરમ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી હતી. તો અત્યારે મૂળનાયક તરીકે મુનિસુવ્રત સ્વામી બિરાજમાન છે. તો કઈ રીતે મૂળનાયક તરીકે મુનિસુવ્રત સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા, આ આખો એક ભવ્ય ઇતિહાસ છે આ તીર્થનો, જે વિડીયો દરમિયાન આપણે જાણશું. કહેવાય છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ. અને અત્યારે આપણે છીએ કચ્છમાં, અને અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ છે કચ્છનું કટારિયા ગામ. ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક વિશિષ્ટતાઓની ખાણોથી ભરેલો 2 અક્ષરનો પ્રદેશ એટલે કે કચ્છ. કચ્છ વિશે થોડી વાતો કરીએ તો લગભગ 18 લાખથી વધુ વસ્તી ધરાવતા કચ્છના લોકો વ્યવસાય, ખેતી, પશુપાલન, વેપાર, કારીગરી, શ્રમિક, મીઠાના અગર, બંદરીય કામકાજ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે. ભારતીય સિનેજગતના મહાન અભિનેતા એવા અમિતાભ બચ્ચને તો કચ્છના સફેદ રણમાં લટાર મારતા દુનિયાને એક અમર વાક્ય આપી દીધું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને ખરેખર કચ્છમાં આપ જ્યારે આવો છો ત્યારે અહીંની જે બ્યુટી જોવો છો, ગામડાઓની બ્યુટી, ત્યાંનું જે પશુપાલન છે, જે લોકો એનો વ્યવસાય કરતા હોય ને રસ્તામાં આપને જે પશુઓ જોવા મળે છે, આ બધા દ્રશ્યો દુર્લભ કહી શકાય. ક્યારેક જ આપણને માણવા મળે એ પ્રકારના ખૂબ સુંદર દ્રશ્યો અહીં જોઈ શકાય છે. કચ્છની અસ્મિતાના મહત્ત્વના અંગસમી કચ્છી ભાષા એ પણ હજારો વર્ષનો આગવો ઇતિહાસ ધરાવે છે. કચ્છનો એક અર્થ કચ્છપ પણ થાય છે, અને એટલે જ અહીંના લોકોની ભીતરની તાસીર કાચબાની ઢાલ જેવી મજબૂત છે, જે દરેક આફતમાં અડગ રહે છે. વતનને માતા માનીને માથું વધેરનારા કચ્છી માળુનો સંસ્કારથી જ શરૂ થાય છે. મિત્રો, આજે આપણે જે તીર્થના દર્શને જઈ રહ્યા છીએ તે કટારિયાજી જૈન તીર્થ ખૂબ જ રોચક અને હૃદયદ્રાવક ઇતિહાસ ધરાવે છે, જે વિડીયો દરમિયાન આપણે ખૂબ સુંદર રીતે જાણીશું. પણ આગળ વધતા પહેલાં આપ સૌને હંમેશની જેમ હું એક વિનંતી કરવા માંગુ છું કે આપ જો મારી ચેનલ પર નવા હોવ અને પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જેટલો બને એટલો આ વિડીયોને વધુમાં વધુ આપના બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી આવા પ્રાચીન અને ભવ્ય તીર્થોનો ઇતિહાસ પહોંચાડી શકીએ. ઇતિહાસ જાણ્યા પછી આ તીર્થના દર્શન પૂજનનો જ્યારે આપણે લાભ લઈએ ત્યારે અલગ જ અનુભૂતિ સાથે આપણે લાભ લઈ શકીએ છીએ. તો વિડીયોને શેર કરવા દ્વારા શાસન પ્રભાવના અચૂકથી કરશો. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે છીએ કચ્છના જૂના કટારિયા ગામમાં. આ ગામમાં આવેલું છે આપણું અતિ ભવ્ય એવું શ્રી કટારિયાજી જૈન તીર્થ. આ જે તીર્થ છે એમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે પાંડવકાલીન શ્રી મુનિસુવ્રત સ્વામી. આ ભગવાન તો અતિ પ્રાચીન છે, પરંતુ 400 વર્ષ પહેલાં અકબર પ્રતિબોધક આચાર્ય દેવ શ્રી હીર વિજય સુરીશ્વરજીના શિષ્ય રત્ન શ્રી વિજયસિંહ સુરીશ્વરજી દ્વારા અહીં ચરમ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી હતી. તો અત્યારે મૂળનાયક તરીકે મુનિસુવ્રત સ્વામી બિરાજમાન છે. તો કઈ રીતે મૂળનાયક તરીકે મુનિસુવ્રત સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા, આ આખો એક ભવ્ય ઇતિહાસ છે આ તીર્થનો, જે વિડીયો દરમિયાન આપણે જાણશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને હંમેશની જેમ આપ જો મારી ચેનલ પર નવા હોવ તો એક વિનંતી કરવા માગું છું કે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને જેટલો બને એટલો આપના બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણો ભવ્ય ઇતિહાસ છે, આવા ભવ્ય તીર્થો જે છે એની માહિતી વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. હવે આ તીર્થનો ઇતિહાસ જાણીએ એની પહેલાં આ જે ગામ છે આનો ઇતિહાસ જાણવો આપણા માટે ખૂબ જ જરૂરી બને, કારણ કે ઇતિહાસ અતિ રોમાંચક છે અને હૃદયદ્રાવક છે. તો અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં પહેલાં આપણા ઇતિહાસના સોનેરી પાનાઓ પર દાનવીર તરીકે જેમનું નામ લખાયેલું છે એવા જૈન શ્રેષ્ઠીવર્ય
શ્રી ઝઘરુશા શેઠ એમનું આ શહેર હતું આનંદપુર શહેર. આ શહેરમાં એમના ભવ્ય જીન પ્રાસાદો હતા, એટલે કે જીનાલયો હતા. સાથે સાથે અન્ય શ્રેષ્ઠીઓની બહુ મોટી મોટી હવેલીઓ અહીંયા હતી અને આ શહેર એટલું જાહો જલાલી ભર્યું હતું. આ શહેરમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ઝઘરુશા શેઠે દરેક રાજ્યના પ્રજાજનોને એમના જીવન માટે, જીવન નિર્વાહ માટે ધન ધાન્ય વગેરે પૂરા પાડી અને એમને જીવન દાન આપ્યું હતું. વર્ષો પહેલાં આ જે અતિ ભવ્ય જાહો જલાલી ભર્યું આ જે આનંદપુર શહેર હતું એના પર ધર્મજનોની વિદેશી આક્રાંતાઓના અનેક હુમલાઓ થયા અને અનેક હુમલાઓ થવાથી અહીંના જે પ્રજાજનો છે એ જીવ બચાવવા માટે અહીંથી નાસી છૂટ્યા અને ત્યાર પછી આ આનંદપુર શહેરના બે ભાગ પડ્યા. જે આનંદપુર શહેર હતું એના ઉત્તરી ભાગમાં એક મસ્ત બાવાજી અહીં રહેતા હતા, જે ઘેટા બકરા ચરાવવાનો, એને પાળવાનો વ્યવસાય કરતા હતા. હવે એના પશુઓને રાખવા માટે એમણે એક વાડો બનાવેલો હતો. તો વાગડ પંથકમાં આ જે વાડો હોય એને મોંઢ કહેવામાં આવે છે. એક વખત અહીંયા પણ શત્રુઓ આવી ચડ્યા અને હુમલો કર્યો. આમાં લડાઈ લડતા લડતા અહીંનો જે રાજા હતો એ બેહોશ થઈને ઢળી પડ્યો, પરંતુ આ જે બાવાજી હતા એણે ખૂબ શૂરવીરતાપૂર્વક સામનો કર્યો અને શત્રુઓને તોબા કરાવી દીધા. પરંતુ આખરે આ જે બાવાજી હતા એ પણ ઘાયલ થઈને ઢળી પડ્યા અને શત્રુઓ જે હતા એ અહીંની બધી સંપત્તિ લઈને નાસી ગયા. હવે આ જે બાવાજી હતા એ લડતા લડતા એમનું લોહી પેલા જે વોંઢમાં જ્યાં ઉડ્યું ત્યાં જે ગામ બન્યું એ ગામને વોંઢિયા નામ આપવામાં આવ્યું અને સમય જતાં એ વાંઢિયા તરીકે એ ગામ પ્રખ્યાત થયું. તો આ રીતે આનંદપુર શહેરનો ઉત્તરી ભાગ જે છે એમાં આ વાંઢિયા નામનું ગામ જે છે એનો ઇતિહાસ આપણે જોયો. હવે આનંદપુર શહેરના દક્ષિણી ભાગની વાત જોઈએ તો એમાં પણ શત્રુએ હુમલો કર્યો અને લડાઈ ચાલી રહી હતી. આ ચાલુ લડાઈ દરમિયાન એક ક્ષત્રિયાણી સ્ત્રી હાથમાં ખુલ્લી કટારી લઈને ખુલ્લા કેશે આવી ચડી. એકચ્યુઅલી વાત એવી હતી કે આ જે ક્ષત્રિયાણી હતી એના પતિને શત્રુની સેનાના સેનાપતિએ મારી નાખ્યો હતો અને પોતાના પતિના મોતનો બદલો લેવા માટે આ ક્ષત્રિયાણી એ સેનાપતિને શોધી રહી હતી. ગમે એમ કરીને સેનાપતિને શોધ્યો, ઘોડા પરથી નીચે ઉતાર્યો અને પોતાના હાથમાં જે ખુલ્લી કટારી હતી એ લઈને એની છાતી પર ચડી બેઠી અને એને મોતને ઘાટ ઉતાર્યો, ખૂબ જ શૂરવીરતાપૂર્વક. પરંતુ છેલ્લે એ પણ ઘાયલ થઈ ગઈ હતી, એ પણ વીરગતિને પામી, ત્યાં જ વીરગતિને પામી. તો એ જે કટારી વડે એને શૂરવીરતાપૂર્વક જે રીતે એના પતિના મોતનો બદલો લીધો એ જગ્યાએ જે ગામ વસ્યું એનું નામ આપવામાં આવ્યું કટારિયા ગામ. તો એ રીતે શહેરનો બીજો ભાગ એમાં વસેલું છે કટારિયા ગામ. તો આ રીતે આપણે ઇતિહાસ જોયો વાંઢિયા અને કટારિયા ગામનો. હવે આપણે અહીં આવેલું આ જે અતિ ભવ્ય તીર્થ છે શ્રી કટારિયાજી જૈન તીર્થ, ત્યાં ભગવાનના દર્શન કરીએ. અતિ ભવ્ય અને પ્રાચીન ભગવાન જે છે, જે બિરાજમાન છે, એમનો ઇતિહાસ જાણીએ. ખૂબ રોચક ઇતિહાસ છે મિત્રો. વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને બને એટલું વધુમાં વધુ આપના બધા જ ગ્રુપમાં શેર કરતા રહેજો. ચાલો આવો મારી સાથે આ તીર્થને જોઈએ, જીનાલયને જોઈએ, ભગવાનના દર્શન કરીએ અને સાથે સાથે ઇતિહાસ જાણીએ. કહેવાય છે કે તીર્થમાં ભ્રમણ કરે તેનું ભવ ભ્રમણ ઘટી જાય છે. ઉચ્ચ ભાવના, એકાગ્રતા, શાંતિ, સંયમ, તપ અને આત્મશુદ્ધિપૂર્વક તીર્થયાત્રા કરવામાં આવે તો પ્રત્યેક યાત્રિક માટે પ્રેરક બને છે અને જન્મ જન્માંતરના ભ્રમણનો અંત આણનાર બની જાય છે. ખમીરવંતા કચ્છના અનોખા એવા વાગડ પંથકમાં ધર્મભાવનાનો પ્રકાશ પાથરનાર અતિ ભવ્ય અને પ્રાચીન એવા કટારિયાજી જૈન તીર્થનો મુખ્ય પ્રવેશ દ્વાર આપ નિહાળી રહ્યા છો. સૌથી પહેલાં તો અહીં પહોંચવું કેવી રીતે, તો કટારિયા ગામ જે છે એ સુરજબારી ગાંધીધામ હાઈવેથી 2 કિલોમીટર અંદર આવેલું છે. આપ જો પાલનપુર સાઈડથી આવી રહ્યા હોવ તો પાલનપુર ગાંધીધામ હાઈવેથી 6 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે. ખૂબ જ સુંદર કોતરણી કામ અને કાસ્ટના ભવ્ય દરવાજા આપ નિહાળી રહ્યા છો.
શ્રી કટારિયાજી જૈન તીર્થની ફરકતી ધજાના આપણે દર્શન કરી રહ્યા છીએ. ધજાને જોઈને આપણે નમો જીણાણમ કહેશું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા એટલે કે પુરાતત્વ ખાતાની મોજણીના આધારે મળતી માહિતી અનુસાર આજે પણ વાંઢિયા અને કટારિયા વચ્ચેના માર્ગોમાં ખોદકામ કરતા ભવ્ય ઇમારતોના ભગ્ન અવરોધો, 52 જિનાલયના અવશેષો, દેવકુલિકાઓના પાયા, કોતરણીવાળા નાના મોટા પથ્થરો વગેરે મળી આવે છે. અને આ અવશેષો પરથી પ્રતીત થાય છે કે એ સમયે ભવ્ય જિનાલય લગભગ 50 ફૂટના ઘેરાવામાં હશે. અહીં આપણે ગજરાજોને સૂંઢમાં માળા લઈને ઊભા હોય એવું જોઈ રહ્યા છીએ. એવું લાગે કે જાણે અહીં આવતા ભાવિકોના સ્વાગત માટે આ ગજરાજો ફૂલની માળા લઈને ઊભા છે. ખૂબ સુંદર દ્રશ્ય આપણે નિહાળી રહ્યા છીએ. જિનાલય એટલે કે જ્યાં જિનેશ્વર પરમાત્માનો વાસ હોય, જ્યાં ઘુમ્મટ જેવી રચના આપણે જોઈ શકીએ. આવી રચનાથી આપણે કરેલી પ્રાર્થનાનો અને ભક્તિનો પોઝિટિવ ઓરા આખા દેરાસરમાં ફેલાય છે અને આખા દેરાસરમાં પોઝિટિવ વેવ્સનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને એટલે જ તીર્થમાં કે જિનાલયમાં પ્રવેશતા જ અદ્ભુત શાંતિનો આપણને અનુભવ થાય છે. દેરાસરમાં ઘુમ્મટ હોવાથી આપણે કરેલી પ્રાર્થના મલ્ટીપ્લાય થાય છે અને પ્રાર્થનાનું બળ અને ભાવ બંને વધે છે. દેરાસરની ઉપર જે ધજા હોય છે તે પરમાત્મા સાથે આપણું જોડાણ કરી આપે છે. વળી જિનાલય કે તીર્થોએ જઈએ ત્યારે સદ્ગુરુની પણ સંગત થાય છે અને ધીમે ધીમે આપણા જીવનમાં સારું પરિવર્તન આવે છે. વળી અહીં કલ્યાણ મિત્રો પણ મળે છે, સારી સંગત મળે છે, જેથી આપણે ખોટી દિશામાં જતા અટકીએ છીએ અને સાચી અને સારી દિશામાં આગળ વધી શકીએ છીએ. આ રીતે તીર્થોએ જિનાલયે જવાથી પૂજા, ભક્તિ, ભાવના, પ્રદક્ષિણા વગેરે કરવાથી અનેક અદ્ભુત લાભ આપણને પ્રાપ્ત થતા હોય છે. મિત્રો, અત્યારે અહીં મૂળનાયક તરીકે બિરાજમાન છે 20મા તીર્થંકર શ્રી મુનિ સુવ્રત સ્વામી. પરંતુ 17મી સદીમાં અહીં શ્રી મહાવીર સ્વામીની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા થયેલ. પણ આપણે આગળ જોયું તેમ અહીં વિદેશી ધર્મજનોની આક્રાંતાઓના હુમલા જેવી વિષમ પરિસ્થિતિ સર્જાતા શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાને સંવત 1875ની આસપાસ વાંઢિયા ગામના જૈન મંદિરે સ્થાપિત કરવામાં આવી. ત્યાર પછી કટારિયા ગામના શેષ શ્રાવકોએ આ પરમાત્માને કટારિયા લાવીને પુનઃ સ્થાપિત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ વર્ષો સુધી એમની મનોકામના પૂર્ણ થઈ નહીં. અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંના મૂળનાયક એવા શ્રી મુનિ સુવ્રત સ્વામીના. ખૂબ જ સુંદર પ્રતિમાજી છે. ભગવાનની આસપાસ કૌસગ્યા મૂર્તિઓ છે. એમાંના એક કૌસગ્યા મૂર્તિ નેમિનાથ ભગવાનની છે અને બીજી કૌસગ્યા મૂર્તિ જે છે એ પાર્શ્વનાથ ભગવાનની છે. અને પદ્માસનસ્થ અવસ્થામાં ભગવાનની એક બાજુ બિરાજમાન છે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અને બીજી તરફ બિરાજમાન છે શ્રી શંભવનાથ ભગવાન. હવે આપણે દર્શન કરીએ શ્રી મહાવીર સ્વામીના. આ મહાવીર સ્વામી જે છે એ 17મી સદીમાં આપણે જેમ આગળ જોયું તેમ આ જ મહાવીર સ્વામીની પ્રતિમાજીની અહીં મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી હતી. અતિ અદ્ભુત પ્રતિમાજી છે. આપ જ્યારે અહીં રૂબરૂ આવીને નિહાળશો ત્યારે આપને જે અનુભવ થશે એ આપ લાઈફમાં ક્યારેય પણ ભૂલી નહીં શકો અને વારંવાર આપને અહીં આવવાની ઈચ્છા થશે. એટલી શાંતિ આપને અહીં મળશે, એટલો અદ્ભુત અનુભવ આપને અહીં થશે. ભગવાનની એક તરફ શ્રી આદિનાથ ભગવાન અને બીજી તરફ શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. મિત્રો, વિડીયો આપના ગ્રુપમાં શેર કરતા રહેજો. આટલા સુંદર તીર્થોની માહિતી આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો એક જ રસ્તો છે કે જેટલો બને એટલો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી સિમંદર સ્વામી ભગવાનના. અદ્ભુત પ્રતિમાજી છે એમની પણ.
સિમંદર સ્વામી ભગવાનની એક તરફ બિરાજમાન છે શ્રી આદિનાથ ભગવાન અને બીજી તરફ બિરાજમાન છે શ્રી શાંતિનાથ ભગવાન. એ અન્ય તીર્થંકર ભગવંતોના દર્શન કરવાની સાથે સાથે આપણે અહીંનો ઇતિહાસ જાણીએ. 17મા સૈકામાં સંવત 1641માં અકબર પ્રતિબોધક જગતગુરુ શ્રી હીર વિજય સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન શ્રી વિજયસિંહ સુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અહીં મહાવીર સ્વામીની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા થયેલી હતી. પરંતુ વિષમ પરિસ્થિતિઓના કારણે એ પ્રતિમાજીને સંવત 1875ની આસપાસ વાંઢિયા ગામના જૈન મંદિરે સ્થાપિત કરવામાં આવી. ત્યારબાદ આ ગામના એટલે કે કટારિયા ગામના જે બાકી થોડા ઘણા શ્રાવકો વધ્યા હતા એમણે આ પરમાત્માને કટારિયા લાવીને પુનઃ સ્થાપિત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એમની મનોકામના વર્ષો સુધી પૂર્ણ થઈ નહીં. વિક્રમ સંવત 1977ની સાલમાં પૂજ્ય મુનિરાજ શ્રી કનક વિજયજી મહારાજને વાંઢિયા ગામમાં ચાતુર્માસ દરમિયાન એમને કટારિયા જવાની કોઈ અગમ્ય અંતઃસ્ફૂર્ણા થઈ, એટલે તેમણે કટારિયા ગામની મુલાકાત લીધી. કોઈ દેવી પ્રેરણાથી એમના હૃદયમાં આ પ્રાચીન અને ભવ્ય તીર્થનો જીર્ણોદ્ધાર કરવાનો સંકેત થયો. સંઘના ભાઈઓને વાત કરી અને સંઘના ભાઈઓનો આનંદસભર સહકાર મળ્યો અને જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. ત્યારબાદ સંવત 1978ની સાલમાં પૂજ્ય મુનિરાજ શ્રી કનક વિજયજી મહારાજ સાહેબ શ્રી સંઘ સાથે પરમાત્માને લેવા વાંઢિયા પધાર્યા. શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ પરમાત્માને ઉત્થાપન કરવા માટે જ્યાં હાથ અડાડવાનો પ્રયત્ન કર્યો ત્યાં 3 લોકના નાથ શ્રી મહાવીર સ્વામી ભગવાન જમીનથી અદ્ધર થઈ ગયા અને પ્રાચીન તીર્થમાં પોતાના મૂળ સ્થાને પહોંચવા માટે જાણે તત્પર હોય, ઉતાવળા હોય એમ ફૂલોના ગુચ્છાની જેમ વજનમાં ખૂબ જ હલકા થઈ ગયા. હળવા ફૂલ બની ગયેલા પરમાત્મા હાથોમાં ઉંચકાઈ ગયા અને આ દ્રશ્ય જોઈ સર્વે આશ્ચર્ય પામી ગયા. ત્યાં ઉપસ્થિત સર્વે લોકો આશ્ચર્ય પામી ગયા અને સર્વેની આંખોમાં હર્ષના આંસુ છલકાવા માંડ્યા. આખો સંઘ નાચી ઉઠ્યો. પૂજ્ય ગુરુ ભગવંતે આ જોઈને ઘોષણા કરી કે આવા હજરા હજૂર પરમાત્માનું સાનિધ્ય સર્વને માટે મંગલકારી સાબિત થશે. ત્યારબાદ ખૂબ જ ધામધૂમ અને અપૂર્વ હર્ષોલ્લાસ સાથે આ પરમાત્માની શ્રી કટારિયા તીર્થમાં અક્ષય તૃતીયાના શુભ દિવસે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. પરમાત્માની પ્રતિષ્ઠા પછી થોડા દિવસો બાદ ફરી પાછું એક આશ્ચર્ય જોવા મળ્યું. અહીં ઉપર પણ તીર્થંકર ભગવંતો બિરાજમાન છે, જેમના દર્શન કરવાની સાથે સાથે આપણે ઇતિહાસ આગળ જાણીશું. તો આશ્ચર્ય કંઈક આવું હતું. રાત્રિના આકાશમાંથી ગેબી અવાજ આવવા માંડ્યા, વીજળી થવા લાગી. રૂમઝૂમ કરતા ચક્રેશ્વરી માતા વાહન સાથે ગર્ભગૃહમાં પધાર્યા. ભક્તોના દુઃખ દર્દ હરનારા માતાજી પરમાત્મા સામે બેસીને ભક્તિ કરવા લાગ્યા. 52 વીર અને 56 દિક્કુમારિકા બધા ભેગા મળીને પ્રભુની ભક્તિમાં એક તાન બની ગયા. સંવત 1979ના દિવ્ય પ્રસંગે પરમાત્માના અસીમ પ્રભાવ અને અચિંત્ય શક્તિનું પ્રતિબિંબ ભક્તજનોના હૃદયમાં સ્થાપિત થઈ ગયું. ત્યારબાદ આ તીર્થનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો અને સંવત 1993ના મહાસુદ પૂનમના દિવસે અન્ય જીનબિંબો અને યક્ષ યક્ષિણીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીં એક બીજો આશ્ચર્યજનક બનાવ પણ ગામમાં બન્યો એવું કહેવાય છે. ગામની નદીમાં વરસાદના દિવસો ગયા બાદ પણ પાણી રહેતું ન હતું, તેથી વીરડાનું પાણી વપરાતું જે ખારું હતું અને અહીંની જે સ્ત્રીઓ હતી એમને પાણી માટે ઘણું દૂર જવું પડતું. પણ પ્રતિષ્ઠા બાદ વીરડાનું પાણી મીઠું બની ગયું. મીઠું પાણી 2 માઇલ દૂર લાવવું પડતું, તે હવે સદાને માટે આ જે પાણી છે એ મીઠું થઈ ગયું અને બધાને મીઠું પાણી મળતું થઈ ગયું. આ રીતે પરમાત્મા ઉપર લોકોની શ્રદ્ધા વધુને વધુ દ્રઢ બનવા લાગી. મિત્રો, અહીં ઉપરથી આપ આખું કટારિયા ગામ નિહાળી રહ્યા છો. ઇતિહાસ હજુ પણ બાકી છે. અહીં બાજુમાં નવગ્રહનું મંદિર પણ આવેલું છે, જ્યાં પણ આપણે દર્શન કરવાના બાકી છે. વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. અને આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો. ઇતિહાસમાં આગળ વધીએ તો
ફરી પ્રકૃતિએ કરવટ બદલી અને સંવત 2057માં વિનાશક ધરતીકંપ આવ્યો. કેટલાય ગામો સંપૂર્ણ નાશ પામ્યા. પણ આ પ્રાણ પ્યારા તીર્થોને પણ ઘણું બધું નુકસાન થયું. પણ સદનસીબે મૂળનાયક પરમાત્માને કોઈ આંચ આવી નહીં. આ ભૂકંપમાં ગેડી ગામનું જૈન મંદિર પણ ભગ્ન થઈ ગયું અને આ જૈન મંદિરમાં બિરાજમાન હતા મુનિસુરત સ્વામી. પરંતુ સદનસીબે જેવું કટારિયા તીર્થમાં બન્યું એવું જ ગેડી ગામમાં બન્યું. કટારિયા તીર્થમાં બિરાજમાન મહાવીર સ્વામીની પ્રતિમાજીને કોઈ આંચ આવી નહીં. એવી જ રીતે ગેડી ગામમાં બિરાજમાન મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી મુનિસુરત સ્વામીની પ્રતિમાજીને પણ કોઈ આંચ આવી નહીં. આ બંને પ્રતિમાજી સહી સલામત રહ્યા. ધરતીકંપના લીધે બેસુમાર ખાના ખરાબી જે થઈ અને જે જિનાલયોની ખરાબ હાલત થઈ એના જે સમાચાર છે એ આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજીને પહોંચ્યા. એ સમયે તેઓ પાવાપુરી રાજસ્થાનમાં હતા અને પ્રકૃતિના તાંડવ નૃત્યના અને આવા અકલ્પ્ય વિનાશના સમાચાર એમને મળ્યા ત્યારે એમનું હૃદય રડી ઉઠ્યું. અસર પામેલા સર્વને રાહત મળે એની સત્વરે વ્યવસ્થા કરાવવા માટે એમણે કહ્યું અને મિનિટોમાં તો કરોડો રૂપિયાનું ફંડ એકઠું થઈ ગયું અને નુકસાનગ્રસ્ત દરેકને ખૂબ જ ઝડપથી મદદ પહોંચે એ માટેની એમણે તાકીદ કરી. બીજી તરફ ગેડી ગામમાં પણ જૈનોની વસ્તી ન હોવાના લીધે શ્રી સંઘે શ્રી મુનિસુરત સ્વામીની પ્રતિમાજીને કટારિયાજી તીર્થને અર્પણ કરવાનો યોગ્ય અને અનુમોદનીય નિર્ણય લીધો. અને કટારિયાજી તીર્થના સમાચાર મળતા જ ટ્રસ્ટીઓ અને જવાબદાર અધિકારીઓને બોલાવીને મૂળ જગ્યાએ જ મંદિરના નવનિર્માણ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો. અને દીર્ઘદ્રષ્ટા અને જેના રોમે રોમમાં સર્વ જીવો માટે કરુણા વહી રહી હતી એવા પરમાત્મા ભક્ત પૂજ્ય ગુરુદેવે કટારિયા ગામની રાશિ પ્રમાણે નવનિર્માણ પામનારા જિનાલયમાં શ્રી મુનિસુરત સ્વામીને મૂળનાયક તરીકે બિરાજમાન કરવાનું સૂચન કર્યું. અને આ રીતે પહેલાં જ્યાં મહાવીર સ્વામી મૂળનાયક તરીકે બિરાજમાન હતા ત્યાં જે નૂતન જિનાલય બન્યું ત્યાં રાશિ પ્રમાણે શ્રી મુનિસુરત સ્વામીને મૂળનાયક તરીકે બિરાજમાન કરવામાં આવ્યા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમના આશીર્વાદના કારણે તીર્થના ગૌરવને 16 કલાએ ખીલવે એવું 3 ગર્ભગૃહવાળું ઉન્નત શિખરવાળું અંદરથી શ્વેત સંગેમરમર અને બહારથી બંસી પહાડના ગુલાબી પથ્થરોથી શોભતું દેવ વિમાન તુલ્ય પ્રાસાદનું નિર્માણ થયું. ત્યારબાદ આ કટારિયા તીર્થને ભારતભરમાં 2 નમૂન અદ્વિતીય બનાવવા માટે સૌ કટિબદ્ધ બન્યા અને આ માટે નવું શું શું કરી શકાય તેનો વિચાર વિમર્શ શરૂ થયો. અને જાણે કોઈ અધિષ્ઠાયક દેવનો સંકેત હોય તેમ અહીં શ્રી શત્રુંજય પંચ પરમેષ્ઠી પ્રાસાદની અદ્ભુત રૂપરેખા ઉપસી આવી. નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શન અનુસાર શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યાનો સમન્વય કરીને આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને એના કારણે અહીં બાજુમાં જ જે બીજું જિનાલય છે જેને નવગ્રહનું મંદિર પણ કહેવામાં આવે છે તેનું નિર્માણ થયું. એ જોવાની પહેલાં આપણે અહીં બિરાજમાન અન્ય દેવી દેવતાઓના દર્શન કરીએ. અહીં બિરાજમાન છે શ્રી સરસ્વતી દેવી. સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ કે દેજે દેજે અબુધ શિશુને તું જ સદબુદ્ધિ દેજે, રહેજે રહેજે મુझ પર સદા તું પ્રસન્ના જ રહેજે. અહીં આપણે શ્રી માણીભદ્ર વીરના દર્શન કરી શકીએ છીએ. અહીં શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે. આપણે ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો, આ તીર્થનો અદ્ભુત ઇતિહાસ જાણવાની સાથે સાથે આપે અહીં બધા જ તીર્થંકર ભગવંતો તેમજ દેવી દેવતાઓના દર્શન કર્યા. અને આ તીર્થમાં જે ખૂબ જ બારીકાઈપૂર્વકનું કોતરણી કામ કરવામાં આવ્યું છે, જે શિલ્પો મૂકવામાં આવ્યા છે
એ પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખૂબ જ અદ્ભુત કલા કારીગરી અહીં કરવામાં આવી છે. અહીં આ તીર્થમાં આપણને એક અનેરી અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. ફરીને વારંવાર અહીં આવવા માટે આપણું મન ઉતાવળું જ બનતું હોય એવું અનુભવાય છે. એક વખત આ તીર્થમાં આવ્યા પછી વારંવાર આ તીર્થની યાદ આપણા મન પર છવાતી જ રહે છે. હવે આપણે અહીં જે ગુરુ મંદિર આવેલું છે ત્યાં જઈએ અને ત્યાં બિરાજમાન ગુરુ ભગવંતના દર્શન કરીએ. અહીં આપણે શ્રી કનક સુરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કરી શકીએ છીએ. મથેણ વંદામી કહેશું. અહીં આપણે શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજના દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજીના દર્શન કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે બાજુમાં જ આ જે જિનાલય છે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છીએ. કાષ્ઠ કલાની કારીગરીથી સુશોભિત ભારતનું લગભગ એકમાત્ર એવું આ જિનાલય છે જે અંદર કાષ્ઠનું બનેલું છે, એટલે કે લાકડાથી બનેલું આખું જિનાલય છે. આખા ભારતમાં લગભગ એકમાત્ર જિનાલય જે અહીં કટારિયાજી તીર્થમાં જ આવેલું છે. ત્યાં દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, આપને અમારો જો આ પ્રયાસ ગમતો હોય તો લાઈક બટન ચોક્કસથી પ્રેસ કરજો, વિડીયોને શેર કરતા રહેજો અને આપના મંતવ્યો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવતા રહેશો. આ જે જિનાલય છે એને શ્રી શત્રુંજય પંચ પરમેષ્ઠી પ્રાસાદ કહેવામાં આવે છે અને અહીં આગળ જૈન જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર આ જે જિનાલય છે એ નિર્મિત છે. આપણે બહારથી જોઈ શકીએ છીએ ખૂબ જ સુંદર કલા કારીગરી આ બધા જ પિલર્સ પર કરવામાં આવી છે. અહીં પણ શિલ્પકળા, કોતરણી કામ આ બધું અદ્ભુત કક્ષાનું આપણે જોઈ શકીએ છીએ. આપ જોઈ શકો છો આ બધા ઝરૂખામાં કેટલા સુંદર શિલ્પો મૂકવામાં આવ્યા છે. અહીં થોડો સમય કાઢીને શાંતિથી જઈએ તો આરામથી બધું જ આપણે જોઈ શકીએ, માણી શકીએ અને ખૂબ સુંદર ભાવ સાથે દર્શન પૂજા વગેરે કરી શકીએ. આ જિનાલયની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે અત્યારે આપ જે ઘંટ જોઈ રહ્યા છો એ ઘંટ વગાડતા જ અંદર જિનાલયમાં ખૂબ જ સુંદર વાઇબ્રેશન્સ, પોઝિટિવ વાઇબ્રેશન્સ આપ ફીલ કરી શકો એટલી સુંદર બનાવટ અહીં કરવામાં આવી છે. અદ્ભુત કાષ્ઠકલા આપ આપની નજરે વિડીયોમાં જોઈ શકો છો. અહીં મૂળનાયક તરીકે શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. વર્ષી તપના તપસ્વીઓને શ્રી ઋષભદેવ પરમાત્માની નિશ્રા મળે અને ભવિષ્યમાં વર્ષી તપના સામૂહિક પારણાનું આયોજન આ તીર્થમાં થઈ શકે એ ઉદ્દેશ્યથી આ પ્રાસાદનું નિર્માણ કરવામાં આવ્યું છે. અદ્ભુત કલા કૌશલથી આ જિનાલય જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભારત વર્ષમાં બેનમૂન અજોડ સ્થાપત્ય બની રહ્યું છે. અહીં આગળ ધ્યાન વગેરે સાધના કરવા માટે ખૂબ સુંદર અનુકૂળતા આપણને મળી રહે છે. માત્ર જરૂર છે થોડો સમય લઈને આવવાની. આ તીર્થ અદ્ભુત છે. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી ઋષભદેવ પરમાત્માના. 31 ઇંચની પ્રતિમાજી છે એમની અને ખૂબ જ સુંદર શાંત રસ ઝરતી અદ્ભુત પ્રતિમાજી છે. આ ભગવાનના દર્શન કરતાં એટલા સુંદર ભાવો આવે છે કે શબ્દમાં વર્ણવી શકાય જ નહીં. આપ વિડીયો દ્વારા જોઈ શકો છો. આપ જ્યારે રૂબરૂ આ તીર્થની મુલાકાતે આવશો અને દર્શન કરશો ત્યારે આપને જે લાગણી થશે ખરેખર શબ્દોમાં વર્ણવી અશક્ય છે.
આપમાંના કેટલા લોકોએ અહીં દર્શન પૂજા વગેરેનો લાભ લીધેલો છે એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવવા વિનંતી છે. અહીં પ્રતિમાજીની નીચે જે બી તીર્થંકર ભગવાન હોય એમના અધિષ્ઠાયિકા દેવી અને એમનો મંત્ર લખવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પણ અહીં આવવાવાળા યાત્રિકોને, સાધકોને એક અલગ જ પ્રકારની ઉર્જા અને ચેતનાની પ્રાપ્તિ થઈ શકે છે. આપણી લાઈફમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એની સામે લડવાનું આત્મબળ અહીંથી પ્રાપ્ત થઈ શકે છે. અહીં આગળ શાંતિનાથ ભગવાન બિરાજમાન છે અને એમની પ્રતિમાજીની નીચે આપણે એમનો મંત્ર પણ લખેલો જોઈ શકીએ છીએ. આ ખૂબ સુંદર વ્યવસ્થા છે. અહીં આગળ આપણે કોઈ પણ ભગવાનના મંત્રનો જાપ કરવો હોય તો મંત્ર એમની પ્રતિમાજીની નીચે જ લખેલો છે, એટલે આપણે ખૂબ જ સુંદર શુદ્ધતાપૂર્વક મંત્ર જાપ કરી શકીએ છીએ. લાઈફમાં જે પ્રોબ્લેમ્સ હોય, જે ગ્રહો નડતા હોય, જે લોકો જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય, જે ગ્રહો નડતા હોય એના આધિપત્ય જે પણ તીર્થકર ભગવંત હોય એમનો જાપ આપણે અહીં બેસીને કરી શકીએ છીએ. ખૂબ જ સુંદર, ખૂબ અદ્ભુત આ અહીં બનાવવામાં આવ્યું છે. અહીં આગળ આપણે મુનિસુવ્રત સ્વામીના દર્શન કરી શકીએ છીએ. અલગ અલગ ગ્રહોના પરમાત્મા અને અધિષ્ઠાયક દેવોના હિસાબે દૈવીય સાધના મંડપ અહીં બનાવવામાં આવ્યો છે. અહીં બેસતા અલગ જ પ્રકારની ઉર્જાનો અનુભવ થાય છે. અહીં બારે ઘંટની પણ એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે ઘંટ વગાડતા જ અંદર અલગ જ પ્રકારના વાઇબ્રેશન્સ આપ ફીલ કરી શકો છો. અહીં આગળ પાર્શ્વનાથ ભગવાનના આપણે દર્શન કર્યા. નીચે એમનો મંત્ર લખેલો છે. પદ્માવતી દેવી પણ બિરાજમાન છે. આ રીતે આદિનાથ ભગવાન અને એની સાથે બીજા 9 પ્રતિમાજી જે છે, 9 ભગવાન, 21 ઇંચના 9 ભગવાન બિરાજમાન છે. 31 ઇંચના આદિનાથ દાદા મૂળનાયક તરીકે બિરાજમાન છે. સાથે સાથે બીજા 9 ભગવાન 21 ઇંચના પ્રતિષ્ઠિત કરેલા છે. અહીં આગળ આપણે નેમિનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી શકીએ છીએ. અહીં નીચે વાસુપૂજ્ય સ્વામીનો મંત્ર લખેલો છે. ઓમ રીમ અર્હમ વાસુ પૂજ્યાય ભૂમિપુત્રારિષ્ટ નાશય નાશય સ્વાહા. આ રીતે બધા જ તીર્થંકર ભગવંતોની નીચે એમનો મંત્ર લખેલો જ છે. ખૂબ જ સુંદર વ્યવસ્થા કહી શકીએ આપણે. અહીં આગળ આપ કાષ્ઠ કલા જોઈ શકો છો. ખૂબ સુંદર કોતરણી કરવામાં આવી છે. ઉપર ચિત્રો દ્વારા, શિલ્પો દ્વારા આપણને ભગવાનના જીવનના અલગ અલગ બનાવો જે છે એ જોઈ શકીએ છીએ. ખૂબ સુંદર પ્રસ્તુતિ. શ્રી કટારિયાજી તીર્થમાં નૂતન જીન મંદિર તથા શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠી પ્રાસાદ તૈયાર થતાં મંગલ મુહૂર્ત પ્રાપ્ત કરીને ખૂબ જ ધામધૂમપૂર્વક મહામહોત્સવ સાથે સંવત 2064માં કારતક વદ બારસના વિશાળ શ્રમણી ગણ સાથે માનવ મહેરામણની હાજરીમાં ભવ્યાતિભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો હતો. અહીં રહેવા અને જમવાની ખૂબ સુંદર સગવડ છે. ધર્મશાળા ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે. સાથે સાથે ભોજનાલયમાં પણ ખૂબ જ સુંદર સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ છે. આપ અહીં આવશો તો આપને ખરેખર ખૂબ જ સુંદર અનુભૂતિ થશે અને રહેવા જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. તો એ રીતે કોઈ પણ જાતની ચિંતા વગર આપણે અહીં આવીને દર્શન, પૂજન, ધ્યાન, આરાધના વગેરે કરી શકીએ છીએ. તો ચોક્કસથી આપ જો આ તીર્થની મુલાકાત હજુ સુધી ના લીધી હોય તો એક વખત આ તીર્થની મુલાકાતે આવવા આપ સૌને વિનંતી છે. અને આપે જો આ તીર્થની મુલાકાત લીધેલી હોય તો પણ આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. અને અમે જે આ તન મન ધનથી પ્રયત્ન કરી રહ્યા છીએ જીન શાસનને
માટે કંઈક કરી રહ્યા છીએ એને આ કામને વેગવંતું બનાવવા માટે આ વિડીયોને જેટલો બને એટલો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપને વિડીયો ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરવા વિનંતી છે મિત્રો. આજે આપણે કચ્છના આ જૂના કટારિયા ગામમાં આવ્યા અને શ્રી કટારિયાજી જૈન તીર્થના ખૂબ સુંદર દર્શન કર્યા. ત્યાં બિરાજમાન ખૂબ જ ભવ્ય અને પ્રાચીન તીર્થંકર ભગવંતોના ખૂબ સુંદર દર્શન કર્યા. આ ગામનું વાતાવરણ એટલું બધું શાંત છે. પક્ષીઓના કલરવ વચ્ચેની જે સવાર છે, ખરેખર શાંતિપૂર્વકની એક સવાર આપણે કુદરતની સાથે સાથે આવા સરસ ભગવાનના સાનિધ્યમાં વિતાવવાનો ખૂબ સરસ અહીં આગળ મોકો મળે છે. અહીં આગળ આપણે જે કાંઈ પણ સાધના કરવી હોય, ધ્યાન કરવું હોય, આ બધું કરવા માટેનું એક વાતાવરણ આ ગામ આપણને પૂરું પાડે છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ એક વખત આ વાતાવરણનો, આ સવારનો, આ ભગવાનના દર્શન પૂજનનો લાહો ચોક્કસથી એક વખત લેજો. આ તીર્થ આપ એક વખત અહીં આવશો તો વારંવાર આપને અહીં આવવા માટે મજબૂર કરશે. તો આ જ ભાવના સાથે વિરમું છું. તો મિત્રો, અમે લોકો અહીં કટારિયા તીર્થમાં આવ્યા, ભગવાનના દર્શન, એમની પૂજા કરવાનો ખૂબ સુંદર લાહવો લીધો અને હવે અહીંથી અમે ખૂબ સુંદર અનુભૂતિ, અનુભવ આ બધું લઈને અહીંથી જઈ રહ્યા છીએ. અહીંથી જવાનું મન કોઈ પણ હિસાબે ના થાય, પરંતુ ના છૂટકે આપણે અહીંથી જવું જ પડે. ખરેખર અહીં આગળ શાંતિથી સાધના કરવાની ખૂબ જ મજા આવે. એટલું શાંત સુંદર આ ગામ છે, આ જિનાલય છે. ચોક્કસથી આપ સૌ અહીં એક વખત પધારજો અને વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. તો અહીંથી અમે રજા લઈને નીકળી રહ્યા છીએ. મળશું નવા વિડીયોમાં, નવા તીર્થની મુલાકાતે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપનો કિંમતી સમય આપીને આપે વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.